ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ટીમ ઇન્ડિયાના આગામી આયર્લેન્ડ પ્રવાસ પર સંકટના વાદળો ઘેરાયા છે। આયર્લેન્ડના બેલફાસ્ટમાં ફાટી નીકળેલી ભારે હિંસાના કારણે આ આખો પ્રવાસ રદ થાય તેવી સંભાવના ઊભી થઈ છે। વાસ્તવમાં અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ પૂરી કરીને ભારતીય ટીમ યુકેના પ્રવાસે જવાની છે, જ્યાં આયર્લેન્ડ સામે 2 ટી20 મેચ રમાવાની છે। મીડિયા અહેવાલો અનુસાર તાજેતરમાં બેલફાસ્ટમાં એક ચાકુબાજીની ઘટના બાદ પરિસ્થિતિ વણસી ગઈ છે। પ્રદર્શનકારીઓએ વાહનો અને દુકાનોને આગ ચાંપી દીધી છે। આ ગંભીર સ્થિતિ પર બીસીસીઆઈ અને ક્રિકેટ આયર્લેન્ડ સતત નજર રાખી રહ્યા છે। ક્રિકેટ આયર્લેન્ડે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ખેલાડીઓ અને ફેન્સની સુરક્ષા તેમના માટે સૌથી મહત્વની છે અને આગામી 48 કલાકમાં મેચો રમાશે કે નહીં તેનો અંતિમ નિર્ણય લેવાશે। જો આ પ્રવાસ રદ થશે તો યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ તેના ડેબ્યુ માટે હજુ વધુ રાહ જોવી પડશે। હવે જોવાનું એ રહેશે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેચો બીજા કોઈ સ્થળે શિફ્ટ થાય છે કે પછી પ્રવાસ જ કેન્સલ થાય છે। આ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।